ગુડ મોર્નિંગ. સો હું નાઇટ ડ્રેસમાં જ છું અને હું મારા ઘરે રહેવા આવી છું. અને સવારે ઉઠી ચા મસ્ત બનાવી, મમ્મીએ ચા બનાવીને આપી, પીધી અને ઉપમા બી ખાધો. અને હવે હું બેનું જોડે રમી રહી છું. હું એને કલાકથી રમાડું છું. એ મમ્મી આવી ગઈ છે નહીં ધોઈને તૈયાર થઈને. હાય કરો બેનું, રમો ને. હા હમણાં તો રમતો હતો. હા બેનું માં તો હજુ તૈયાર માં કેમ રડે છે? કેમ રડવું આવે છે? બધાને આયા વગર જ છે, ખાલી બાયની નીકળી છે. મારે ને બેનને બંને બાકી છે. કે બી ઉપર સવાર સવારમાં શું કરી કે બધાને સુસુ કરી. હું બધાને જય શ્રી કૃષ્ણ કહું છું. કે ને બધાને જય શ્રી કૃષ્ણ કહો. ચલો જય શ્રી રામ. જય શ્રી રામ. જો હોધવા માંડે. ક્યાં છે? જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો બેટા. હા હાય હનુ. હનુ દાદા ક્યાં છે? એ જો છે ને. હનુમાનજીનો ફોટો છે એટલે હાય હનુ કરે ને એટલે ફોટા સામે જ જોવે. હનુ દાદા ક્યાં છે? ક્યાં ગયા? હે? હા. સો ગાઈઝ મેં નહીં લીધું છે, તૈયાર થઈ ગઈ છે થોડી થોડી. અને હવે મમ્મી મારું ટિફિન ભરે છે. શું બનાવ્યું છે આજે મમ્મી? દાળ ફ્રાય જીરા રાઈસ. દાળ ફ્રાય જીરા રાઈસ મને બહુ ભાવે છે, એટલે સ્પેશિયલ મારા માટે દાળ ફ્રાય અને જીરા રાઈસનું આજે ભોજન બનાવવામાં આવ્યું છે. અને વ્યાનું સૂઈ ગયો છે, એકદમ શાંતિથી ઊંઘે છે. જો બધા જો મસ્ત ઊંઘી ગયો છે. ના એક જ થોડું બરાબર, બસ આટલું ઇનફ છે. હવે ઓફિસ જઈશું, બહુ બધું કામ છે, કરીશું. બરાબર ને મીનાબેન? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શીતલ ગુડ મોર્નિંગ તો કર બકા, મોઢું છુપાડે છે. ક્યાં છુપાવું જોઈએ છું? શીતલ મોઢું છુપાઈશ. મારું છુપાઈને શું કામ છે? શું છે? શું કહે છે દિવ્યા? બોલ. કઈ નહીં, આજ તમે સારું ફ્રોક પહેર્યું છે. તને આજનું ફ્રોક સારું લાગ્યું, પણ મને આજનું ફ્રોક બહુ મને કાલવાળું ગમ્યું. પણ સારું લાગે છે. કાલવાળું સારું લાગતું હતું. કાલ શું પહેર્યું તું? કાલે ફ્રોક ઓલું પહેર્યું હતું. શોર્ટ વાળું ફ્રોક પહેર્યું હતું. એ બી સરસ લાગે. આજ કલરનો હતો ને. વ્હાઈટ કલર ને પિંક કાલે કલર. પહેરી તો હા બકા, ભૂલી જાય માણસ, માત્ર ભૂલને પાત્ર. હવે અહીંયા આગળ આપણી મોનિકા છે, જે એવરી ટાઈમ નવા નવા મોંઘા કપડાં પહેરે. અને આજે એને ટોમી હિલ ફિગરની ટી શર્ટ પહેરી છે. આયુષી મેકઅપના મેનેજર તો ઓલવેઝ બ્રાન્ડેડ કપડામાં જ હોય, है ना? क्यों? बहुत पैसा लेती है इसलिए. हाँ बहुत देते हो. कितना देते हो बताओ तो. અને હવે બધા પૈસા કપડાં પાછળ જ વાપરી કરતી લાગે છે. અહીંયા અમારા છે તનિષા મેમ, જે કોન્સ્ટન્ટ તમારા જે વ્લોગ જુઓ છો એ બનાવે છે. અને કોન્સ્ટન્ટ મેડમનું એડિટિંગ ચાલુ હોય છે. હવે તો જીજુ પણ એડિટિંગ કરે છે. જીજુને જો ફોન આવી ગયો બકા, યાદ કિયા और कॉल आ गया उनका. અમારે બી જીજુ સાથે જ વાત ચાલુ હોય છે. બોલો. બસ એના ક્લાસમાં આજે બહુ જ મસ્ત હેરસ્ટાઈલ કરી છે, તમે જોઈ શકો છો. કેવી જોરદાર હેરસ્ટાઈલ કરી છે ને, વાવ. હા હા. અને અત્યારે અહીંયા આગળ અમે શૂટ ચાલે છે, મોબાઈલમાં શૂટ કરીએ છીએ અમે iPhone 17 Pro Maxમાં. કેવી લાગી જોતી હેરસ્ટાઈલ? બહુ મસ્ત હેરસ્ટાઈલ થઈ છે ગાઈસ. મેડમ છે એમના કરી છે, એમના ક્લાસ ચાલે છે આયુષી. આજે લાસ્ટ ડે છે. ફૂલ મજા કરી છે એસએલના ક્લાસમાં. આ વખતે બહુ મસ્ત સ્ટુડન્ટ્સ હતા, બધા પ્રેક્ટિસ બી બહુ કરી સરસ. અને બધા સ્ટુડન્ટ બહુ સારા હતા, મજા આવી. પ્રેક્ટિસ નથી કરવાની. કેમ આપણી પ્રેક્ટિસ ક્યાં છે ભાઈ? તમારી પ્રેક્ટિસ
ચાલુ નથી કર્યું પૂરું કરી દીધું એમ મારી પ્રેક્ટિસ ઘરે 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 મૂકીને આવી છું પ્રેક્ટિસ તમારે હવે ઘરે જવું છે આ સેક્શન વાળા બધા ઘરે છે ઓકે કાલે છે ને પ્રેક્ટિસ કરવાની કાલે ફૂલ ડે આજે શું છે આજે અમે જે હેરસ્ટાઈલ કરી રહ્યા છીએ એ જોઈએ છીએ પ્રોપર હા પ્રોપર યાદ કરીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ બહુ ફાઇન કરાવે છે એટલે આ બધા છે ને પ્રેક્ટિસ કરવાના ચોર છે અને રોજે બહાના બતાવે છે કે આજે કરીશું કાલે કરીશું અને આ બાજુવાળા થોડાક સિન્સિયર છે બધા કોણ નથી કોઈ તો નથી આપણે ફ્રેશર લોગ હે सारे फ्रेशर लोग हैं इधर सारे प्रो बैठे हुए हैं હા સોરી આ બધા તો પ્રો છે ભાઈ એટલે પ્રેક્ટિસ આ બધાને આવડે જ છે પહેલા અને આ બધા बेचारा શીખે છે અને કરી રહ્યા છે પણ બધાની પ્રેક્ટિસ થોડી થોડી કરે છે અને હેરસ્ટાઈલ તો બહુ સારી કરે છે આવડી કે ના આવડી હેરસ્ટાઈલ આવડી હજી થોડીક પ્રેક્ટિસ તો કરવી પડશે પછી આવડી જશે પ્રેક્ટિસ વગર તો કશું ના થાય प्रैक्टिस नहीं પણ મેડમ શીખ્યા એવું છે ને હા. કે કોન્ફિડન્સ છે કે અમે કરીશું ને તો આવડી જ જશે આવડી જ જશે બધા ફોટો ट्रिक्स યસ જબરજસ્ત આવડી તો જશે યસ બીકોઝ એટલું સ્ટેપ બાય સ્ટેપ સરસ શીખવાડ્યું છે કે આવડી જ જા બહુ જોરદાર છે થેન્ક યુ સો મચ अभी हमें प्रैक्टिस કરીશું અમને એમના સ્ટેપ બાય સ્ટેપ કરીશું તો વિલ બી લાઈક એમના જેવું તો ખબર નહીં ક્યારે થઈશું પણ ડેફિનેટલી ના થઈ જશે થઈ જશે થઈ અમે જશે છે ને બગસરાના પૈસા આલ્યા છે પણ ગોલ્ડ લઈને જઈએ છીએ અરે જ્યાં એના કરતા નોલેજ બહુ બધું લઈને જઈએ છીએ મજા આવી ને બસ મજા આવી જોઈએ ના 100% રાઈટ એટલે અમારા સ્ટુડન્ટ્સને બહુ મજા આવી ગઈ છે એમના ક્લાસમાં કાલે તમે જે સ્પેશિયલ ડે રાખેલો છે પ્રેક્ટિસ માટે યસ કાલે એ લોકોનો ખાલી સ્પેશિયલ પ્રેક્ટિસ ડે છે કાલે એ લોકો પ્રેક્ટિસ કરશે પણ આઈ એમ શ્યોર એ લોકો નથી જ કરવાના મસ્તી કરવાના મસ્તી જવાનું કરશે પણ નથી થતું યસ તો ના જાઓ રોકાઈ જાઓ એક દિવસ એટલે રોકાઈ એવી સરસ ટીમ બની ગઈ છે ઇટ્સ મીન્સ લાઈક થોડું ઇમોશનલ ફીલ થાય છે કે કાલે Yes. બધા નહીં હોય નહીં હોય હવે એટલે બધા ઇમોશનલ ફીલ કરે છે મસ્તી કરશે કાલે બહુ જ બધા અને મસ્તી બી હું તમને બધાને બતાવીશ અને હવે હજી આજે બહુ બધું કામ બાકી છે સર્ટિફિકેટ્સ બી બધાને આપવાના છે યસ થઈ ગઈ છે કારણ કે બેઝ છે ને એ એકદમ સિમ્પલ રીતે આરામથી અને આપણા સોસાયટી વર્કમાં બહુ જ સારી રીતે કામ કરી શકે અને આઈ થિંક સ્પીડમાં બી કરી લઈશું તમને એક દિવસથી 3 હેરસ્ટાઈલ્સ બતાવી એટલે એ લાઈક ટીચિંગમાં આટલી ફટાફટ શીખવાડે એકલા હાથે તો દેટ ઇઝ વેરી ગુડ રાઈટ કે તમે પ્રેક્ટિકલ આપી જ શકો એવી હેરસ્ટાઈલ્સ છે બધી હેરસ્ટાઈલ એવી છે બહુ જ સારું કહેવાય ઘરે ના અને ટેકનિક બહુ જોરદાર છે એટલે આરામથી માઇન્ડમાં ફિટ જ થઈ ગઈ ઇઝી અને સ્મૂથ અંદરથી કોન્ફિડન્ટ આવી ગયું છે કે હવે કરી જ લઈશું હા સ્પીડ બી આવી જશે અમારે એક શૂટ પણ છે તો એ શૂટ માટે મોડલ આવ્યા છે આ મોડલનું હેરસ્ટાઈલ ચાલુ છે અહીંયા આગળ મોડલ શાંતિથી બેઠા છે આજે પહેલી વાર બપોરનું શૂટ છે એ પીનો ના મારશો ત્યાં ઇન્વિઝિબલ દેખાય ને હા એ દેખાય છે પછી એવું ના મારશો પતી ગયા હેરસ્ટાઈલના ક્લાસ તો હવે ગઈ હવે સર્ટિફિકેટ આપીશું નીચે બધાને કેમ બોલતા નથી ડર લાગે બધાને તો સર્ટિફિકેટ આપણે ચાલશે નથી આપવા અગર નહીં બોલો જો હા બસ બસ તો એ 4 જણને સર્ટિફિકેટ આપીએ બાકી બધા ચાલ સમજોતી સાથે સેલ્ફી લઈ લેશે નો સેલ્ફી નો ફોટો ખાલી સર્ટિફિકેટ रिव्यू एंड सर्टिफिकेट गिव एंड टेक ठीक है होगा जिनका हो गया है उनका तो हो गया है अभी कौन बाकी है तो 4 लोगों ने बोला ऐसी बात नहीं है कैसा रिव्यू बोला वो मेन पॉइंट हो रहा है रिव्यू पॉजिटिव बोले
अरे पॉजिटिव बोलेंगे वो बात नहीं है मेरे फ्रेंड कैसा बोला हाँ वैसा अच्छा बोलूं अच्छा बोल्या જોરદાર ઓકે થેન્ક્સ હવે આ મેડમ બોલશે આ મેડમ આમનો નંબર પહેલા ચલો લઈ જાઓ આ બધાનો નંબર આવવાનો જ છે હું આવી જ છું નીચે બધાનો વારો છે ચલો આમને લઈ જાઓ આ મારા ફ્રેન્ડ છે આમને લઈ જાઓ અમારા સ્ટુડન્ટ્સ હતા હેરસ્ટાઈલના એ બધા જતા રહ્યા એ પછી હવે અમે શૂટ કરી રહ્યા છીએ એટલે અમારું આ ચાલુ જ હોય છે રોજનું કારણ કે સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરતા હોય અને મેકઅપ વેકઅપ કરીએ તો પછી એ લોકોનું ધ્યાન પ્રેક્ટિસમાં નથી રહેતું એટલે એમના ગયા પછી શૂટ કરી રહ્યા છે આજે શૂટ ચાલી રહ્યું છે રિતિકભાઈ કરી રહ્યા છે પ્રો મેક્સ શૂટ કરી રહ્યા છે અને અહીંયા આયુષી પટેલ મેકઅપ કરે છે લેટ્સ સી સી ધ ગ્લો માય ફ્રેન્ડ સી ધ ગ્લો કેટલો સરસ ગ્લો આવ્યો છે અને હવે ટાઈમ પણ થઈ રહ્યો છે હવે ફટાફટ પતાવે આઈસ પર ખાલી કન્સીલર કરી દે એમને તો સારું જ લાગે છે અનિશા તું મને ના શીખવાડ બકા તારે ઘરે જવાની ઉતાવળ છે એટલે મને ખબર છે હજી તો જો 8 વાગી ગયા તો ઘરે પહોંચતા જ 9 વાગી જશે અરે 10 વાગે પહોંચવાની યાર તારે કઈ નથી કામ આજે ઘરે જઈને તું એક દિવસ તો મારા માટે લેટ જઈ જ શકે છે જઈ શકું છું કંઈ વાંધો નહીં પણ આજે ઉપવાસ છે વ્રત કર્યું છે ગૌરી ગૌરી વ્રત सारो पति मिले सात बज गए ना तो अभी हम काम कर रहे हैं ठीक है तुमको कहाँ जाना है चलो तो आपके जैसा पूरा दिन ऐसे टाइम पास थोड़ी करती हूँ आप मैं टाइम पास करती हूँ कितनी ये कितनी बेशर्म है मुझे बोल रही है कि मैं टाइम पास करती हूँ मतलब कुछ भी ऐसा नहीं बोलना चाहिए आपने काम कितने बजे स्टार्ट किया मैं सुबह से आई हूँ यहाँ पे 12 बजे से खबर छे 12 बजे आए तो तू एक दिन एक्स्ट्रा काम 1 घंटे करेगी तो क्या जाएगा मैं इधर हूँ શું કરે છે બહુ બધું કરું છું एक्स्ट्रा में सब लोग बैठे हैं यहाँ पे शूट चालू है ठीक है मोनिका तो तुझे भी बैठना चाहिए हाँ बेटी हूँ सास घर पे अकेली है मुझे पता है पर तू इधर रह मेरे साथ सास की बात मत करो वरना वो सास लेके जाएगी સો અહીંયા ઘડી આ 3 ત્રિપુટી ખબર નહીં શું કરી રહી છે લેસીસ લગાવે છે ને કાઢે છે ને ખબર નહીં શું કરે છે અને આ તો થાકેલો જ હોય છે આખો દિવસ મારો ભાઈ હે કે આયુષી દીદી થકવી દે છે બહુ રીલ એડિટ કરાવડાવે આખો દિવસ કે ચાલુ હોય છે એમનું જો ગાઈસ કેટલો બ્યુટીફુલ મેકઅપ કર્યો છે વાહ 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 આ બતાવો અત્યારે સખત લાગે છે વેરી પ્રિટી એટલે શું કેમ બતાવો છો હમણાં બતાવો લેસીસ લગાઈ જાય પછી બતાવો ઓકે સો ગાઈઝ અહીંયા ઘડી અમારી મોડલ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો વિધિ બ્યુટીફુલ મોડલ છે અમારી એકદમ સુંદર લાગે છે આઈસ ક્લોઝ કરો જો કેટલો મસ્ત આઈ મેકઅપ વાવ ઊંઘી જવું છે લુંગી જેવું છે અચ્છા એ તને લાંબુ પડે છે એટલે ડ્રેપ સારી જેવો લુક છે આનો દુપટ્ટો છે પણ હજી આપણે પહેરાયો નથી બટ કલર ઇઝ વેરી બ્યુટીફુલ એકદમ હોટ લાગે છે અને હવે અમે થાકી ગયા છે સવારના આ જ્યોતિ મેડમે તો 3-4 હેરસ્ટાઈલે બતાવી અને હજી અહીંયા જ ઊભા છે થાકતા નથી આ મારી જેમ અને આ બધા તો બિચારા દૂરથી આવ્યા છે તોય ભરાઈ ગયા છે અત્યારે શૂટ છે ને એટલે અમે વરસાદમાં ભરાઈ ગયા હતા ત્યારે શૂટમાં ભરાઈ હા હો આ જો રિતિક એની સ્કિલ્સ બતાવે છે હા હા ડ્રાયર મારે છે અને અહીંયા શૂટિંગ થાય છે
કહીએ ને, બીજું શું કહીએ અમે, બોલો. સો ગાઈઝ અમે ઘરે જવા માટે નીકળ્યા છીએ અને મારી જોડે આ બધી છોકરીઓ છે એમને મારા રસ્તામાં ડ્રોપ કરવાના છે અને મોડું થઈ ગયું છે આજે થોડુંક કલાક જેવું બટ ઇટ્સ ઓકે હવે કલાક તો થાય પણ ના બેન મોડું હા થાય એટલે તો કીધું, એટલે અમને મૂકવા પડે ને. બધા મારા બેટા એટલા હોશિયાર છે ને આ બધા નંગો જો બેઠા છે. હવે ફટાફટ ઘરે જઉં છું. મમ્મીનો બી ફોન આવી ગયો કે કેમ બેન આયા નથી હજી. સાસરે રોજ જતા રહ્યા ને એમ કહેતા. સાસરે ન જતી રહી કે મેં કીધું ના બસ આ ઘરેથી સલૂનથી નીકળી ઘરે આવવા માટે આવું છે. હવે ફટાફટ ઘરે જઈએ, બેનને રમાડીશું. હવે ઘરે જઈને ડ્યુટી છે અમારી. ઘરે આવી ગયા છીએ અને વ્યાનું તો ઊંઘી ગયો છે. માદીકો કેવો મસ્ત ઊંઘે છે. ડેરીલા લાલ સૂતા કેવો લાગે છે, શાંતિ એકદમ. એ સુવે શાંતિ આપણને મળે અને હમણાં ઉઠશે એટલે મજા એને આવે, તકલીફ આપણને પડે. નહીં જોતું. વાહ વાહ વાહ.